अस्सलामुअलैकुम एवरीवन। तो કેમ છો તમે બધા મજામાં ને? તો જ આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને બસ નોર્મલ ડે અને નોર્મલ રૂટીન આપણું આજે તમારી સાથે શેર કરું છું હું. અત્યારે ફિલહાલ તો એમ સમજો ને સવારના કંઈક 11 સાડા 11 જેવા થઈ ગયા છે. આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ કેમ કે હમણાં એટલી ગરમી હોય છે ને કે સવારે ને સાંજે જ્યારે મન પ્યારે ત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું એટલે થોડુંક આમ સારું લાગવા માંડે આપણને. ને અત્યારે છોકરાઓ પણ ઉઠી ગયા છે, નાસ્તા પાણી પણ અમારા થઈ ગયા છે, ડેલી રૂટીન આપણું ઘરનું ચાલી રહ્યું છે. મુસ્કાન નથી એટલે મુસ્કાન વગર થોડુંક મજા નથી આવતી ઘરમાં, પણ ચાલે રાખે છે. બચ્ચા છે એ વેકેશન કરવા નહીં જાય તો ક્યારે જશે એ? તો અત્યારે ફિલહાલ તો જો આપણું બધું થઈ ગયું, અહીંયા ઘરમાં થઈ ગયું છે કામ. અત્યારે ઠામડા બામડા ધોવા જાઉં છું અને પછી રસોડું ક્લીન કરીશ. એની પહેલા છે ને આપણું એક કામ બાકી હતું તો એ કરી આવી આપણે. અહીંયા જો મેં લોટ લીધું છે, અહીંયા છે ને બારે કીડિયારા છે તો અહીંયા પૂરતા આવીએ આપણે. આજે થોડુંક લેટ થઈ ગયું, નકર હું સવારમાં જ કચરા બચરા વારતી હોઉં ને ત્યારે જ કરી લઉં. જો મારી ઘરની બારે અહીંયા આ જગ્યાએ છે ને તમને દેખાતા હશે હોલ જે છે ને, અહીંયા છે ને રોજ થોડુંક લોટ નાખી દઉં ને, લોટને ખાંડ મિક્સ કરીને. पग झले के चप्पल पहन हल ચાલો કીડિયારાપુરીને આપણે આવી ગયા છીએ. ત્યાં જે તમે જોયું ને, તો હમણાં છે ને તમને જોયું હશે કે હમણાં હું પાછળ ફરીને જોતી હતી તો મને છે ને મગજમાં વિચાર આવ્યું એક, કે અહીંયા જે થાંભલા આગળ જગ્યા છે ને અહીંયા ક્લીન કરીને કાંઈક એમ કે જરાક કાંઈ ઈંટની એમ બાઉન્ડ્રી કરીને કાં પછી કાંઈક કોઈ વસ્તુની એવી કિનારી કરી અને ઝાડવા માટે કાંઈક એક જગ્યા કરીને મારી પાસે મેં ઘરમાંય ઝાડવા છે તો એમાંથી મેં કીધું એલોવેરા અને એને બારે નાખી દઉં તો બહાર જમીનમાં ગ્રો પણ સારો કરે અને સરસ આવે. જોઈશ હમણાં શાહરૂખ આવે ને તો શાહરૂખને કહીશ, જોઈ મારી હેલ્પ કરાવશે ને એમ હા પાડશે ને એટલે એમ કે કરવાની, કે કેમ કે એકલી આપણથી ના મજા આવે, જો એ કરાવે ને તો આપણને મજા આવે. તો આપણે છે ને વિચાર કરશું કાંઈક ને. ચાલો હવે બારે છે ને આપણા કપડાં સુકાઈ ગયા છે કાલના, તો ત્યારે ઉતારી લઈએ આપણે. કાલ બપોરે ધોયા હતા ને વળી પાછા આજ બપોરે પણ આપણે ધોશું. તો શું પછી સુકાતા નથી તો એટલે એમ કે છાંયું આવી જાય ને બપોર પછી તો ફરિયામાં, એટલે અત્યાર સુધી રહેવા દઉં તો સુકાઈ જાય. હજી તો આપણે કામ કરી રાખીને આ કામ વધારી રાખીએ. ફ્રીજમાંથી શીશા કાઢીને એક શીશામાંથી બીજા શીશામાં પાણી ઠલવે છે. હું કંઈ કહેવાય નહીં, હમણાં કંઈક કહેશું એટલે રેડિયો ચાલુ. ઓય ભૂરો રખો રખો ફટાફટ. કાંઈ શીશે કાઢે ફ્રીજમાંથી, रख के आओ. देख यहाँ एक शीशा पड़ा है, भी रख के आओ. खाली हो तो पर पग काय को भी नहीं करती हो. ओए काय હવે ધોણે નહીં है कि अभी धुला दिए यार. આ લોકો કોઈ દિવસ આપણને ફ્રી થવા જ નહીં દે આવી રીતે. બસ એ લોકોના ચાલુ જ હોય. આપણે હજી તો ઓલા ઘરમાંથી કચરો કાઢીને આ ઘરમાં આવીને ત્યાં ઓલા ઘરમાં પાછું હતું એવું ને એવું કરી નાખે. હવે અત્યારે પગ ધોવે છે ફ્રીજના પાણીથી. ના કર, રાખ નો હતા કરીશ. આ કોઈ આપણાથી બીવે એમ નથી. સબર થાય જરાય. જો હમણાં જ જસ્ટ મારું પાર્સલ આવ્યું, વાટ જોવાના દીદી. મેં કીધું ઉભા રહ્યો, હું ઓપન કરું છું. હા તોડા ફાડી કરીને ખોલીને આવ્યું. હજી એક પેકેટ આવશે રમકડાનું. વેકેશન છે ને તો મેં કીધું બધાય રમકડા ઉડાડી નાખ્યા હતા. મેં કીધું લઈ દઉં તો છોકરીઓ રમે એમ ઘરમાં. તડકાની ક્યાંય બહાર ના નીકળે. જો એક પેકેટ આવ્યું ને એક પેકેટ તો હજી એની તો ડેટ આવા કરતાં લેટ જ થતું જાય છે. તો જો આ બધા રમકડા આવ્યા છે, કેવા મસ્તીના આવ્યા છે. બીજા મંગાવ્યા છે ને એમાં તો ઝીણી તપેલીઓ ને છે. તો જ્યારે મેં ઓર્ડર કર્યા ને ત્યારે જ મુસ્કાન કહેતી હતી કે મમ્મી એમાં તો આપણે રિયલ છે ને તે કુકિંગ કરશું. કે હું કરીશ ને તમે મારું બ્લોગ બનાવજો. મેં કીધું હા ઠીક હાલ. જો આમાં શું આવ્યું છે ખબર છે? 2 આ પ્લેટ છે, પછી એક આ સાનક આપણે લોટ બાંધી એક આ વાટકો છે, આ કડાઈ છે, 2 આવી ટબુડી ઊભી તો રે ફાતેમાં, 2 આવી ટબુડી છે,
એક ગેસ છે, એક આ મોટી કડાઈ તપેલી ઘી હોય એવું છે, અને બાકીના આવા ચમચા છે. હા હા આ આમ રાખ અહીંયા રાખ. અહીંયા જો આ ચમચા છે આટલા. હટ તો ખરી, રાખ તો ખરી ઉરો. પણ રાખતો તો દેખાડું ને. નીચે રાખ, નીચે રાખ. અને આ છે તવી લાગે છે, મને લાગે છે રોટી ને ઈંડા ને બનાવવા માટે. હા ઈ દેખાડે છે. આ દેખાડ, હાલ દેખાડ. એને ના દેતી, લાવ દેખાડ. મારો દીકો છે ને, એકવાર દેખાડ મમ્માને. જો એક આ ચમચી છે, પછી શું છે, આ છે દાળને તડકો દેવા માટે, પછી આ છે તેલ કાઢવા માટે, અને આવા છે ચમચા, અને આ છે જારો. ફાતેમાને કહું છું કે ફાતેમા આવી આપણી પાસે આ બે ડિઝાઇનના ભાતિયા છે, સેમ અવાજ છે. એક અવોય છે મારી પાસે ને એક આ ડિઝાઇનનું પણ છે. બે અવાજ ભાતિયા છે મારી પાસે. તો ચલો ફિલહાલ તો હવે જો આ લોકો રમે છે અનબોક્સિંગ. શું કરી અનબોક્સિંગ કર્યા મોર તો આ લોકો ચીડી ફાડી નાખ્યું. ઓ બાપા, બકાલા વાળા ભાઈ આવ્યા હતા ને તાત તો છે ને સારું હમણાં આવતા નથી, લેટ આવે છે. હું બકાલો લેતી આવી. બકાલામાં શું છે ખબર છે? કોથળું લીધું છે આપણે, શું કહેવાય, હાલો આવતા રહ્યો અહીંયા. હાલો કેળા લીધા. આમ તો હતા વધારે પણ તોય અમે 3 જણા છીએ તો 3 લીધા ઘરમાં. ઊભી ને, ગરમ છે ઉરું, ગરમ છે, ઠંડો થવા દે. અને બાકી કોથમરી, પુદીનો ને ગુવાર અને કાકડી લીધી છોકરી માટે ખાવા માટે. ઠંડુ થવા દે, થોડું ગરમ છે. તો ચાલો હવે જો તો ભાઈ વહી ગયો. મારું ઈ કામ પહેલા પૂરું કરી લઉં. રસોડું ધોવાઈ ગયું છે, બહાર ખાલી બાકી છે. બંધ કરી દે. વાટ જોઈ જોઈને હવે ખાવા બેઠી. હુરેનને મેં ખવડાવી દીધું, તોય ફાતેમા ભેગી પાછી બેઠી છે જમવા માટે. અને જો શાહરૂખની વાટ જોઈ જોઈને 3:30 વાગ્યા. હવે તો મને છે ને ભૂખ લાગી, તો પછી મેં ફોન કર્યો ને તો કે મને હજી વાર લાગશે, તું જમી લે. તો જો આપણે છે ને આપણી થાળી કાઢી લીધી છે ને જાય છે જમવા માટે. આજે વળી ફાતેમા બેઠી ન. હમણાં તો અમે છે ને એક જ થાળીમાં ત્રણેય માદી કરી જમી લઈ છીએ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે હવે આપણી, અને થોડીક વાર આપણે આવ્યા છીએ ઉપર અગાસીમાં. એટલે હું જોવા આવી હતી કે કેટલું કચરું છે ને શું નહીં, કેમ કે આપણે આ બાજુ બધા ઝાડવા છે ને, તો પવનના લીધે એનો ઝાડવાનો કચરો જ આવે છે. તો મેં કીધું લાવ વારી ચોરી નાખું એમ. પછી તો આપણને વારો ઓલો ટાઈમ ના મળે, પણ એમ તો એ કોશિશ કરું કે અઠવાડિયામાં એકવાર તો ઉપર આવીને સાવેણી બાવેણી આપણે મારી જ જઈએ. અહીંયા પાછળ જો આપણે વાડી હતી ને આખી ખેડાઈ ગઈ છે. કેવી લાગે છે? હજી આમ પાછળ ક્યાંય સુધી છે. મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે. અને હમણાં તો છે ને અમારે બધા એટલે બધા જો આમ જોઈ લ્યો તમે, આ જેટલી અગાસી છે ને ઈ અને સામે જેટલી અગાસી છે ને એમાં બધાય એટલે બધાય ઉપર જ સૂવે છે. અત્યારે બધાયના બિસ્તરા ફૂટલા અને ખાટલા અને બધી જ વસ્તુ ઉપર પડી છે. એક અમને મૂકીને જ બાકી બધાય ઉપર સૂવે છે. અમે નથી સૂતા ઉપર, કેમ કે પછી છે ને કે મજા નથી આવતી. સવારમાં વહેલું અંજવાળું, એક તો મને જો ખુલ્લા આસમાન નીચે નીંદર ના આવે, અને ત્યારબાદ છે ને તે વહેલું એટલે અંજવાળું થાય કે પછી જરીકે અંજવાળું થઈ જાય ને. અત્યારે તો ઉનાળો છે એટલે અંજવાળો વહેલો થઈ જાય છે, તો મારી છે ને આંખ ખુલી જાય. તો એટલા માટે થઈને હું નથી સૂતી. ને પછી શું હુરેને ઓલું ઘરમાં તો આપણે અંધારો કરી દઈએ તો સૂઈ જાય. અત્યારે તો ચાંદે આખું હોય છે તો એનો અંજવારો ઘણો હોય છે. તો અહીંયા ઉપર આવું ને તો ઘડીકમાં સૂએ જ નહીં. તમને યાદ હોય તો આપણે ગયા વર્ષે ઉપર સૂતા હતા, જ્યારે હું મકાનમાં રહેતા હતા ને અહીંયા, ત્યારે છે ને બ્લેકઆઉટ થયું હતું ને ત્યારબાદ પછી આપણે 2 મહિના સુધી ઉપર છત ઉપર સૂતા હતા, જ્યાં સુધી ચોમાસો ના આવ્યો ને વરસાદ ના પડ્યું ને ત્યાં સુધી. ફિલહાલ જો અત્યારે બસ અગાસીમાં થોડીક વાર આમ આટાફેરા કરી છે, બેઠી છું. એમ હવા અસલ આવે છે. અને છોકરીઓ અત્યારે એને માથા બાથા નવરાવ્યું બપોરે. હું પછી અત્યારે ફરી પાછી નાવા ગઈ, કેમ કે ઓલું બપોરે પાણી આવે છે ને તો આપણે કપડા બ્લર થઈ જાય છે. બપોરે પાણી આવે ને પછી આપણે કપડા બપડા ધોવા જાય ને તો આમ તડકાનો એટલો આમ બફારો આવતો હોય ને કે આપણે પછા હતા ને એવા થઈ જાય. તો જરીક વાર આમ આરામ કરીને અત્યારે ઉઠીને નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા છે. અને થોડાક આમ માથા બાથા ઓરી લીધા છે. છોકરીઓને પણ મેં માથા બાથા ઓરી દીધા છે. પેલા એરંડિયું લાગેલું હતું ને ત્યારબાદ આખી સાફ થઈ ગઈ. 2-3 વાર ટ્રેક્ટર ફરી ગયા છે. અને જે હું આંબલીની તમને વાત નથી કરતી, એ જો આ ઝાડ હતું, એટલે આ નહીં એની પાછળ વાળું આ છે ને અત્યારે તો ખેડી ગઈ. તે પાછળ અમે 2-3 વાર પાડી આવ્યા હતા. એક અહીંયા નાનકડું કમથું છે, જો આમાં હોઈ ગઈ છે, દેખાય છે.
કેવડી મોટી મોટી ને કેવી અસલ આવતી હતી, એવી મીઠી હતી ને અમે 2-3 વાર દોડી આવ્યા હતા ને ખાધી હતી. તો જો ઈ જ જોવા આવી હતી છે ને અહીં આવી રીતે ઝાડવાનો જ કચરો આવે છે. આ સાઈડ હજી છે, આ સાઈડ નથી થયું, આ સાઈડ થી કાઢ્યું નથી બધું. અત્યારે કાંક રાહત થાય છે, બાકી તો એટલું આમ બફારો કે વાત જવા દે. ચાલો હવે આવી ગયા છીએ નીચે. હવે કંઈક ચા બા બનાવીને જો ડેલીના આટલા કપડાં ધોવાય છે, એક અહીંયા દોરી છે અને એક આ સાઈડ દોરી છે, તો એ બે સાઈડની દોરીમાં આપણે સુકાવી દઈ. બપોરે ધોવું પછી અત્યારે સુકાઈ ગયા હોય એટલા લઈ લઉં. અમુક જાડા હોય જીન્સની તો એ ના સુકાણા હોય તો એને આપણે સવારે ઉતારી, એટલે પછી સવારે ઉતારીને રાખી તો બીજે દિવસે બપોરે કે સાંજે એને સંકેલવાનો વારો આવે. કોઈ માં ઘરમાં તો એવો બફારો છે, ઘરમાં ગયરા ભેગી જ જાણે આમ દિવાલું છે ને બાફ ના કાઢતી ઓલી ભઠ્ઠી ના હોય એમાં આ આગલો રૂમ તો અમારો બહુ તપે છે. પછી ત્યારબાદ છે ને આપણે વળી અહીંયા આવીને તો આ રૂમમાં કંઈક ઠંડક હોય છે, કેમ કે અહીંયા છીતરીમાંથી ને હવા આવતી હોય છે એટલા માટે થઈને. તો ચાલો હું થોડીક ફિલહાલ ચા કરીને પી લઉં. મેં શાહરૂખને ફોન કર્યો, મેં કીધું આવો છો તો ચા કરું, તો કે મને વાર લાગશે. તો મેં કીધું કે વાંધો નહીં, તો ચાલો છે ને કે હું એક અડારી કરીને પી લઉં. કામ બધું મેં કર્યું છે ને થકાનાને લાગી છે. જો એ કહેતું હશે નહીં કે મારી મમ્મા તારી યારે જ કામ કરાવે છે ને બધું. સુઈ જા મારા બચ્ચા, સુઈ જા. જો થકાન એને લાગી છે, લાંબો પસાર થઈને સુઈ ગઈ છે મારી બચ્ચલી. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે જો હવે વ્યારું પાણી કરીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે રાતે હું બનાવું છું મારું હોમમેડ શેમ્પૂ મારી માટે, કેમ કે મારું શેમ્પૂ ખતમ થઈ ગયું હતું. તેલ ઓલમોસ્ટ ખતમ જ છે, પણ તેલ હજી આપણે પછી બનાવશું, થોડુંક છે એટલે 8 દી નીકળી જશે. તો મેં કીધું કે લાવો છે ને કે આપણે વ્લોગ પડ્યું હતું ને તો મેં કીધું એન્ડ કરી નાખી, તો મને યાદ આવ્યું હું તમારી સાથે શેર કરું. હજી તો આ પ્રોસેસમાં છે, હજી એને પાકવામાં વાર લાગશે. હજી તો ખાલી ચડાવ્યું જ છે, પણ આ તો મસાઈરું ને તો ફીણ આવી ગયા છે એટલા એની માટે થઈને હજી આને ઉકાળશું આપણે ઘણી વાર સુધી, પછી આગળ બીજી બધી પ્રોસેસ. અત્યારે તો આ વ્લોગમાં હું શેર નહીં કરું, કેમ કે અત્યારે છે ને હું આ વ્લોગને કરું છું એન્ડ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ વ્લોગને કરી છીએ એન્ડ. મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. તો અત્યારે છે ને હું શેમ્પૂ બનાવતી હતી ને તો મને યાદ આવ્યું કે મેં કીધું કે અહીં ચીરું પડી ગયું છે, એવું બરે છે. તો મેં કીધું કે લાવો છે ને આ બ્લોગને આપણે એન્ડ પણ નથી કર્યું. પ્રોસેસ અત્યારે આપણે એમાં હું શેર નથી કરતી, કેમ કે આ બધા કેમિકલવાળા શેમ્પૂ યુઝ કરી અને હેરફોલને થાય છે. તો આપણે મેં કીધું કે આપણે હેર ઓઇલ હું મારું નેચરલ એમ કે મારું હોમમેડ બનાવીને વાપરું છું. બિલ્લુને ખોલી નાખી હવે. તો છે ને એની હારે આપણે શેમ્પૂ પણ આપણું જ બનાવીને વાપરી તો થોડુંક જાજુ એમ કે ફેર પડે. ઓનાથી છે ને એકદમ જ કેમિકલવાળા શેમ્પૂ, આ બધા કોઈ પણ શેમ્પૂ હોય, સસ્તા લઈએ કે મોંઘા લઈએ, બધામાં કેમિકલ તો હોય જ છે. તો આપણે છે ને તે રીઠા ને આંબલા ને સિકાકાઈ ને ભ્રિંગરાજ ને એ બધું મિક્સ કરી, બીજા ઘણા ઓસાણા છે એ બધું મિક્સ કરી અને શેમ્પૂ બનાવીએ છીએ. તો અત્યારે હજી એને વાર લાગશે બનવામાં, પણ મેં કીધું આ વ્લોગને એન્ડ કરી નાખીએ. મળીએ આપણે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.